શું નામ તમારું? મારું નામ શિવાનંદજી સરસ્વતી, લોલાળા નાગેશ્વરી આશ્રમ થી અમે વધારીએ છીએ. મારી સાથે ગંગાગીરી બાપુ, બંટીભાઈ કાળભૈરવદાદાથી, કૈલાસગીરી મહારાજ, નાગા બાબા, શ્રી દિગંબર સાધુ સંતો. અમે ઘણા ટાઈમથી આ જે રૂપાલાનો પ્રશ્ન આખા દેશભરમાં જે ચાલી રહ્યો છે, વાદ વિવાદ, અમે પણ ઋષિ મુનિઓને એવો ખ્યાલ હોય છે કે ક્ષત્રિય સમાજ શું છે એ તો જો કે ઇતિહાસના પાને પાને દેશ વિદેશમાં અમર જ છે, દરેકને ખ્યાલ છે. અને આખો સમાજ પૂરા દેશભરમાં ખૂણે ખૂણે એક જ વાત છે કે અમારે રૂપાલા સાહેબને હટાવો. તો આટલો મોટો ક્ષત્રિય સમાજ આખા દેશભરમાં જો એક થઈ અને એક માગ હોય તો સરકારને પણ એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ક્ષત્રિય સમાજમાં એમને રજવાડા આપ્યા છે, એની પાછળ સાલિયાળા બંધ્યા છે, આટલું બધું આપ્યા સમાજ, તેમ છતાં રાજપૂત સમાજે ક્યારે કોઈ આશા રાખી નથી. રાજપૂત સમાજનો જન્મજી માટે છે ધર્મનું રક્ષણ કરવું, ગાયનું કરવું, બેન દીકરી માટેનું કરવું. આજે દીકરીઓ જ્યારે રોડ પર આવી અને આંદોલન કરતી હોય એ પણ શરમજનક વાત છે. ક્ષત્રિય સમાજ માટે તો ઇશારો પણ કાફી છે. એમને એક સરદારના કહેવાથી રજવાડા આપ્યા આ દેશને આઝાદ કરવા માટે. ક્ષત્રિય સમાજે તો બધું કુરબાન કરેલું જ છે. પણ જ્યારે પોતાના સ્વમાનની વાત આવે, સ્વાભિમાનની વાત આવે, એના પર કોઈ આપત્તિ આવે, જ્યારે જ્યારે આ દેશ માટે ધર્મ માટે આપત્તિ આવે ત્યારે અને જ્યારે આ દેશની અંદર ધર્મ જાગે ત્યારે રાજપૂતાણીઓ આગળ જ છે. એટલા માટે રાજપૂતાણીનો ઇતિહાસ અમર છે અને જૌહર એ જ પણ કરી શકે, કારણ કે અંદર સાતત્વ શક્તિ અંદર કાયમ માટે આદિ અનાદિ શિવજીના આશીર્વાદથી સાત ધર્મ શક્તિ પ્રવેશ કરેલી છે. એટલે સરકારને પણ મારી વિનંતી છે કે એક બાજુ ક્ષત્રિય સમાજ છે, એક બાજુ રૂપાલા છે, તો આટલા મોટા સમાજનું માન ના રાખવું એ પણ શરમજનક છે. તો સૌ સમાજનું માન રાખી એમને હટાવવા માટે અમારી નમ્ર વિનંતી છે. અને પદ્મિનીબાને આજે જે પદ્મિનીબા છે અનપાણીનો ત્યાગ કર્યો છે, તો ખરેખર સ્ત્રી સશક્તિકરણ સરકારે કાયદો કાઢ્યો છે. એ પણ સ્ત્રી છે, નારી છે, નારી નારાયણ છે. અત્ર નારીનું પૂજન તે રમન તો તત્ર દેવતા. તો નારીઓનું જે દેશમાં પૂજન થાય ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન છે. તો અમારા ઋષિમુનિઓને પણ આજે આવવું પડ્યું અહીંયા. અને આમની જે પદ્મિનીબાવાળા છે અને ક્ષત્રિય સમાજ છે એમની સાથે અમારો પૂરો સાધુ સમાજ એમની સાથે છે. એના માટે જે કાંઈ કરવાનું થાય એના માટે અમે બધા તૈયાર છીએ. જય માતાજી, જય. નાનકડું ભેગ ભગવાને આપેલું છે. ગંગાગીરી ગુરુ શ્રી દિગંબર ચકોરગીરી શ્રી પંચ દશનમ જૂના અખાડા જુનાગઢ. ક્ષત્રિય સમાજના અને ક્ષત્રિય સમાજના આમંત્રણને લઈને અમારી નાગા ફોજ રોલાળા શિવાનંદ બાપુના સાથે અમે બધાએ કામ કરી રહ્યા છીએ. અને આપણા ગુજરાતની અંદર નહીં પણ ભારતના ખૂણે ખૂણે અમે જાતિ જે વિભાગ છે એને પણ અમે નાબૂદ કરી રહ્યા છીએ. અને બીજી તો શરમની વાત એ છે મિત્રો, સાંભળી લેજો, કારણ કે આજે ક્ષત્રિય સમાજ હોય તો જ આ ધર્મ ટકેલું છે ને કે ટકે જ નહીં. એનું કારણ છે કે આજ પણ મારી બેન દીકરીઓ અમારા ક્ષત્રિય સમાજમાં વેકાતી નથી, એને અમે દાનમાં આપીએ અને દાન દઈ રહ્યા છીએ. એક જ સમાજ હિન્દુમાં, હિન્દુ સનાતન ધર્મ એક જ સમાજ એવો ક્ષત્રિય સમાજ. આજે તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હોય તો એ ક્ષત્રિય સમાજ. અને આજે પણ એમનો ડંકો વાગે છે ક્ષત્રિય સમાજનો. અને મિત્રો ખરેખર આપણે બેનનું નામ પદ્મિનાબેન વાળાના આ ઉપવાસને લઈને અમે પધારેલા છીએ. અમારા જય મહાકાલ, અમારી અહીં ગૌશાળા અને અમારું મહાકાલ મંદિર બંટીભાઈનું. અને અમે અવારનવાર અહીંયા આવીએ છીએ અને એમના આમંત્રણને લઈને આવીએ છીએ. અને ખરેખર આ વિરોધ બરાબર જ છે, અમે માનીએ છીએ. અને એમની સાથે અમે ખરેખર તલવાર લઈને સાથે છીએ. કદાચ ધડ જેવું હોય ને તો અમે પણ દઈશું અને એમની સાથે છીએ. હા હા, આ વિરોધ બરાબર છે. ખરેખર આ ટીકા કરવી જ ના જોઈએ અમને. હે મંત્રી એટલે શું? મંત્રી એટલે શું એમને ખબર છે? હે મંત્રી એટલે બધો મેન માણસ એને કહેવાય મંત્રી. અને એ જ કદાચ આવું કરતો હોય તો એ યોગ્ય નથી. હું તો મોદીભાઈને ને આપણા હર્ષ સંઘવીને ને બધાને, આપણા જેટલા આગેવાનો છે બધાને હું કહી રહ્યો છું, ગંગાગીરી મહારાજ ખરેખર ધર્મના માટે જો હાનિ થાય ને એ અમે સાંખી નહીં લઈએ. હા, જય ગિરનારી.